નમસ્કાર, હું પ્રવીણ. પહેલગામ આતંકી હુમલા પછી એક જે અપડેટ આવી રહી છે અથવા તો જે ડાયલોગ્સ થઈ રહ્યા છે અને જે તૈયારીઓ ચાલી રહી છે તે તમામ વચ્ચે એક મહત્વનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો અમદાવાદના પ્રવાસી ઋષિ નામના જે પ્રવાસી છે તેમનો છે. જે ઝીપ લાઇન પર ઋષિ જ્યારે પર્યટન કરી રહ્યા હતા આ પહેલગામની વાદીઓમાં બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. હવે એ પરિસ્થિતિમાં જે વિડીયો તેમને પોતાના મોબાઈલથી શૂટ કર્યો અને એ વિડીયોમાં જે નીચે જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ ખરેખર ઝટકો આપનાર છે. આ લાઈવ વિડીયો એજન્સીઓ માટે પણ તપાસનો વિષય છે. આમાં ઘણી બધી કડીઓ પણ મળશે. અમદાવાદના જે પ્રવાસી છે ઋષિ ભટ્ટ ઝીપલાઇન પર જ્યારે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આતંકીઓએ ગોળી વરસાવવાનું શરૂ કરી દીધું. ઋષિ ભટ્ટ ઝીપલાઇનની રાઇડ દરમિયાન તેના કેમેરામાં જે પ્રવાસની યાદગાર પળો છે એ કેપ્ચર કરી રહ્યા હતા સેલ્ફી મોડ પર અને તેને અંદાજો પણ ન હતો કે નીચે શું થઈ રહ્યું છે. તે દરમિયાન નીચે મેદાનમાં ચો તરફથી આતંકીઓ ગોળી વરસાવી રહ્યા હતા. દ્રશ્યોમાં કોઈ પ્રવાસીને ગોળી પણ વાગતા જોવા મળી રહી છે અને બાકીના પ્રવાસીઓ અંધાધૂંધ ફાયરિંગનો અવાજ સાંભળી જીવ બચાવવા માટે ભાગતા નજરે પડી રહ્યા છે. આ વિડીયોની સૌથી મોટી કડી એ છે કે જ્યારે ઋષિ ભટ્ટ ઝીપલાઇન પર રાઇડ શરૂ કરે છે ત્યારે ઝીપલાઇનનો એક કર્મચારી ત્યાં હોય છે જે શંકાસ્પદ હોય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝીપલાઇનના આ કર્મચારી સિવાય અન્ય એક કર્મચારી પણ ત્યાં હાજર હોય છે અને આ દરમિયાન જ્યારે નીચે મેદાનમાં ગોળીઓ વરસી રહી હોય AK-47 તો વિડીયોમાં પણ સંભળાઈ રહ્યું છે. પણ આ સ્થિતિ અંગે ઝીપલાઇનના જે કર્મચારી છે તેમને ગોળીનો અવાજ ન સંભળાયો હોય અથવા તો સંભળાયો હોય ને ગંભીરતા દાખવવી કે ન દાખવવી ઘણી વસ્તુઓ કદાચ પ્રાથમિક દ્રષ્ટિએ ગળે ઉતરે તેમ નથી. આ વિડીયો તપાસ એજન્સીઓ માટે આતંકી હુમલાની તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. અલગ અલગ જે મીડિયા સાથે વાતચીત કરી તેમાં પણ ઋષિ ભટ્ટ કહી રહ્યા છે કે ઝીપલાઇનના લોકો પર તેમને શંકા છે અને બાદમાં પણ એક વિડીયો સામે આવ્યો અને તેમને તેમની નજર સામે 17 થી 18 લોકોના મોત થતા જોયા. ફાયરિંગ તેમને સંભળાયું અને ફાયરિંગ બાદ લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગતા પણ નજરે પડ્યા. અને બીજી સૌથી મહત્વની અપડેટ એ છે થોડા સમય પહેલા જ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ વડાપ્રધાન મોદીને મળ્યા છે. જે કંઈ પણ ચર્ચાઓ થઈ રહી છે અને જે કંઈ પણ અપડેટ છે તે તેમને આપ્યું અને આવનાર જે પગલું છે તેના પર વિશ્વભરની નજર છે. તો અત્યાર સુધીની અપડેટ આ રહી છે. અને બીજી તરફ નવાઝ શરીફ જે વર્તમાન મુખ્યમંત્રી છે વર્તમાન વડાપ્રધાન છે શાહબાજ તેમના ભાઈ ખુદ ભાઈને સલાહ આપી રહ્યા છે કે જે કરી રહ્યા છો એ ન કરો. અત્યારે પરિસ્થિતિ નથી એ પાકિસ્તાનના હિતમાં નથી પણ માહોલ જે પ્રકારનો પહેલગામ હુમલા પછી જોયો એ પછી જે ગંભીરતાથી વર્તવાની વાત છે દરેક માધ્યમોએ અને સાથે સાથે કેટલાક રાજનેતાઓએ કેમ કે એન પ્રકારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ નિવેદન જે આપી રહ્યા છે. આજે જ કોંગ્રેસના 2 નેતાના નિવેદન આવ્યા. આ નિવેદનોથી બચવું જોઈએ. એ કેન્દ્રીય મંત્રી હોય કે નેતા હોય જે અવારનવાર સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરી છે તો ઘણું બધું થઈ રહ્યું છે. પણ આ વિડીયો પર એક ક્વિક કમેન્ટ લઈ લઈએ. આપણી સાથે એક્સ નેવી કોમોડોર ડોક્ટર ઉત્પલ વોરા સાહેબ આપણી સાથે જોડાશે. સાથે જ હરેશભાઈ લિંબાચિયા જોડાશે જે ડિફેન્સ એક્સપર્ટ છે. બંનેનું સ્વાગત છે. કોમોડોર ઉત્પલ વોરા સાહેબ આપથી શરૂઆત કરી. જે વિડીયો કદાચ તમે પણ જોયો હશે આજ બપોર બાદથી જે સતત વાયરલ થઈ રહ્યો હશે અને એ ગુજરાતના પ્રવાસી છે અમદાવાદના પાલડીના પ્રવાસી છે. આ વિડીયોમાં જ્યારે ઝીપલાઇન પર તે પસાર થાય છે અને જે કંઈ પણ ઘટી રહ્યું છે આ બહુ મહત્વની કડી સાબિત થઈ શકે આ હુમલાની તપાસ માટે. અને કદાચ આ વિડીયો એજન્સીઓ પાસે પહોંચી પણ ગયો હશે અગાઉ પણ એક પછી એક જે એવિડન્સ સામે આવી રહ્યા છે અને જે કંઈ પણ ત્યાં લોકલ લેવલથી ઇન્ફોર્મેશન સામે આવી રહી છે ઘણું બધું સમય સાથે ક્લિયર થઈ રહ્યું છે. પ્રવીણભાઈ આ સવાલ મારે માટે છે? જી જી વોરા સાહેબ આપના માટે. મેં આજે બપોરથી આપણે ગુજરાતી ચેનલ અને ઇવન નેશનલ ચેનલ ઉપર પણ હવે અત્યારે જે બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આપણે ગુજરાતી નાગરિક છે અને ઋષિ ભટ્ટ આઈ થિંક મને લાગે ત્યાં સુધી એમનું નામ છે અને એમણે અને એમના ફેમિલીએ ત્યાં આગળ જે કંઈ બધું વર્ણન કર્યું એ મેં સાંભળ્યું છે. સો માટે ઇનવેરિયેબલી that will
will be taken note of by the concerned, security agencies, intelligence agencies, and also by the unified command that is operating in, Jammu and Kashmir. So therefore, આ વસ્તુ એટલી હિનિયસ ક્રાઇમ ને જે જાતનો બ્લડશેડ થયો છે, સો ધેરફોર કોઈ પણ જાતનો ઇનપુટ જ્યારે પણ આવે ત્યારે એને નિગ્લેક્ટ ના કરી શકાય, અને દે વિલ પ્રોબેબલી વે ધ પ્રોઝ એન્ડ કોન્સ, અને હાઉ ફાર ઇટ ઇઝ વેલિડ, અને કઈ રીતે આ જિક્સો પઝલ એ બધી એક સાથે મૂકી અને એમાંથી રીએનેક્ટમેન્ટ ઓફ ધી સિનારીઓ કરવા માટે I am sure investigative intelligence agencies, security agencies, they will put their work together, અને આમાંથી કોઈ પણ એક એ જે કઈ રીતે થયું, ક્યાંથી આવ્યા, અને એમાં અમુક ઇનપુટ ચોક્કસ મળવા જોઈએ. પણ then again આ જે ઇનપુટ છે that also we have to see કે એની વેલિડિટી કેટલી છે, અને how far it is to be believed, how far it is to be made credible, અને આ કેટલો ક્રેડિબલ ઇનપુટ છે એ પણ આઈ એમ શ્યોર ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી એજન્સીસ એને પણ વે કરશે. એટલે ઓનલી ટાઈમ વિલ ટેલ કે આ જાતના અનેક બધા વિડીયોઝ, અનેક જાતના ઇનપુટ, એ ઉપરાંત આપણા જે ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ ચારે બાજુ ફેલાયેલા હોય, હ્યુમન ઇન્ટેલિજન્સ જેને કહેવાય યુમિટ, એ ઉપરાંત કોમિટ કમ્યુનિકેશન ઇન્ટેલિજન્સ, એ લોકોએ કોની પાસેથી કમાન્ડ લીધા, કોને કયા જાતના મેસેજ આપવામાં આવ્યા, કોણ કમાન્ડ એન્ડ કંટ્રોલ આનું કરતું હતું, ક્યાંથી કરતું હતું, આ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ લોકલી એને થઈ રહ્યો હતો કે ઇટ વોઝ અક્રોસ ધ બોર્ડર, ઓર ઇટ વોઝ ઇન એ ટોટલી ડિફરન્ટ કન્ટ્રી, થર્ડ કન્ટ્રી, કે જે ઘણી વાર એવું પણ થતું હોય છે કે જેથી કરીને ડાયરેક્ટ આંગળી ના ચીંધાય. These are all the questions, Praveenbhai. It is for a detailed investigation. And then now that the NIA has taken over, which itself is a professional agency, I'm sure they will read the truth, and in due course of time some information will definitely come out. Now whether that information is made available to the public at this moment of time, is again a $1 million question. કારણ કે અમુક જાતની જ ઇન્ફોર્મેશન પબ્લિક ડોમેનમાં મુકાય, કારણ કે અધરવાઇઝ જે those who are involved, they will also get forewarned. અને માટે this is a totally cat and mouse game, and right people સુધી પહોંચવું, that also itself is a big challenge. કારણ કે આ જાતના ઓર્ગેનાઇઝેશન અને આ જાતના ઓપરેટિવ્સ, they always work in various, they call it a ring syndrome. એટલે if you break open or break one ring, the second ring maybe it will be blank, અને એમાં પછી પાછું ફરી ઇન્વેસ્ટિગેશન શરૂ કરીને then you have to lead to the second layer and reach to the second layer. So these people, they operate in a very professional manner, in a layered manner. So one has to be very careful, otherwise at times they also try to deceive us. They also get engaged in a psychological warfare domain, and they also try to mislead you. અને એવા લીડ ઉભા કરે કે જેની અંદર it's a waste of time, waste of energy, waste of resource, waste of money, and it will ultimately it will not lead to anywhere. So this is an absolute professional job, and let the professional agency do that, Praveenbhai. ઓકે, રાઈટ. લિંબાચિયા સાહેબ, આપથી પણ એક ક્વિક રિએક્શન આના ઉપર લેવા માંગુ છું, કેમ કે જે પોર્શન આપ જ્યોગ્રાફિકલી એટલો ચેલેન્જિંગ છે, પાછળની સાઈડ જંગલ છે, ઘણા બધા એન્કાઉન્ટર સેનાએ પણ કર્યા છે, ઘણા આતંકીઓ ઠાર થયા છે, અનફોર્ચ્યુનેટલી ઘણાએ શહાદત પણ વહોરી છે આ વિસ્તારમાં, અને અહીંયા જ આ પ્રકારની ઘટના બને છે, નિર્દોષ લોકો ના જીવ જાય છે. પાકિસ્તાન દરેક વખતે શું છે કે દોસ્તીની કે ભાઈચારાની ઢાલની વાત કરે છે, પણ હંમેશા મોસ્ટ ઓફ ધ કેસમાં દગો જ મળ્યો છે. હવે આ જે પરિસ્થિતિ છે એને જે રીતે આપણે હેન્ડલ કરી રહ્યા છે, દેશ સમગ્ર અનકન્ડિશનલી ગવર્મેન્ટ સાથે છે, અને કદાચ વિશ્વભરની અને અગ્રીમ દેશોની નજર છે કે આ પરિસ્થિતિમાં વોટ વિલ બી અવર નેક્સ્ટ સ્ટેપ. આપણે સ્ટેપ ઉપર ચર્ચા નથી કરતા, પણ જે ચેલેન્જીસ આપણે એમ કહીએ છીએ કે ઘાટીમાં આતંકવાદ અને લોકલ્સનો સપોર્ટ કદાચ એક ચિત્ર બદલી રહ્યું હતું ઓવરઓલ, કેમ કે ટુરિસ્ટ વધ્યા, લોકોનો વિશ્વાસ ફરીથી એક ગેઇન થયો, લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, અને ફરીથી એવા ટાઈમે એ મોમેન્ટમ બ્રેક કરવાનો, હું ટાઈમલાઈનની પણ વાત કરીશ કે એવા ટાઈમે આ મોમેન્ટમ બ્રેક કરવાનો પ્રયાસ થયો અને કરી નાખ્યું મોમેન્ટમ બ્રેક, કે ફરીથી કાશ્મીરમાં જે લોકોનું ઘર ટુરિસ્ટોથી ચાલે છે, ઘણા લોકલ્સે મદદ પણ કરી છે, ત્યાં ફરીથી એક એવો એમ્બિયન્સ ક્રિએટ કરવામાં આવે કે ઘાટી તરફ ઇન્ડિયન્સનું પરસેપ્શન બદલાઈ જાય,
અને કદાચ પાકિસ્તાની આર્મીના ઈરાદાઓથી બધા જ વાકેફ છે, જગ જાહેર છે. આ જ એક વોરા સાહેબે જે વાત કરી, એક પછી એક એવિડન્સીસ જે સામે આવી રહ્યા છે, ખરેખર કેટલું ચેલેન્જિંગ માની રહ્યા છો આપ આ પરિસ્થિતિમાં ફરીથી વિશ્વાસ સંપાદિત કરવો? આપણે સૌથી પહેલા વાત કરીએ પાકિસ્તાનની સ્થિતિ શું છે. રાઈટ. 2 અઠવાડિયા પહેલા અસીમ મુનીર, પાકિસ્તાનના આર્મીના વડા જે છે, ચીફ ઓફ આર્મી સ્ટાફ, એમણે એક ઉશ્કેરણીપૂર્ણ ભાષણ આપ્યું હતું એક પાકિસ્તાની ડાયસ્પોરાને, વિદેશીઓ અને બિઝનેસમેન ને બિઝનેસ ગ્રુપના લોકોને ભેગા કરીને. અને ત્યારબાદ તુરત જ આ ઘટના બની છે 22 તારીખે. હવે પાકિસ્તાનની આપણને ખબર છે કે સામી છાતીએ લડી શકે એમ નથી. અને મેં પહેલા પણ કહ્યું છે કે they believe in leading a country by 1000 cuts. એટલે આવા નાના મોટા આતંકવાદીઓને મોકલે છે અને આવા કાવતરા રચી અને મૂળ શું ઈચ્છે છે કે પાકિસ્તાનના કંટ્રોલમાં રહેલું જે કાશ્મીર છે, જેને આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, ત્યાંના લોકોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી છે. અને જ્યારે આપણી બાજુના કાશ્મીરના લોકોને આ લોકોએ આટલા સમૃદ્ધ જોવાના શરૂ કર્યા, લોકો સમૃદ્ધ થયા, એમના હાથમાં પથ્થરની જગ્યાએ પૈસા આવવા માંડ્યા અને નવયુવાનો ધંધા રોજગાર તરફ વળ્યા અને આતંકવાદમાં જે ઇન્ટેક હતી એ ઓછી થઈ. આ જોતા પાકિસ્તાનને લાગ્યું કે કંઈક એક્શન કરવી જરૂરી છે. હવે જ્યાં સુધી એમનો ડિફિકલ્ટીનો પ્રશ્ન તમે પૂછો તો આ ટરેન આપણા સામાન્ય નાગરિક માટે ડિફિકલ્ટ હોઈ શકે, પણ આતંકવાદીઓ અને સૈનિકો એમના માટે આ ટરેન નોર્મલ છે. આવું હું લોકલ્સ માટે જ વાત કરી રહ્યો છું, ત્યાંના લોકલ્સ માટે વાત કરી રહ્યો છું. આજે હું ને તમે કાશ્મીર જઈએ, બટ ઓબ્વિયસ આપણો અવિભાજ્ય અંગ છે, જવું જ જોઈએ, એ વિશ્વાસ સંપાદન થવું જોઈએ. હું ત્યાંના લોકલ્સ માટે ને એ ઇન્ડિયન્સ માટે કે જેમના માટે કદાચ જેમને પરિવારજનો ગુમાવ્યા અથવા તો જે લોકો જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, જઈ આવ્યા છે, કાશ્મીર પ્રત્યે જે આપણું આકર્ષણ છે અને જે આપણું માન છે, હું એના સંદર્ભમાં વાત કરી રહ્યો છું. જ્યાં સુધી કાશ્મીરનું જે મહત્વ છે ટુરિસ્ટ સેન્ટર તરીકે, હેલો જી, ટુરિસ્ટ સેન્ટર તરીકે કાશ્મીરનું જે મહત્વ છે, એટલા જ સારા લોકેશન્સ અન્ય જગ્યાઓએ પણ છે. પરંતુ શું છે કે કાશ્મીરમાં ઇન્ટરનેશનલ ટુરિઝમ બહુ વધવાની શક્યતાઓ હતી, જેથી આ શૃંખલાને તોડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે અને એમાં નિર્દોષ 26 લોકોના જીવ એમાં ગયા છે, જેની મને ખેદ છે અને હું સાંત્વના પ્રગટ કરું છું. હવે જ્યાં સુધી વિડીયોનો પ્રશ્ન તમે કહ્યો તો વોરા સાહેબે બહુ ડિટેલમાં કહ્યું. હું 2 જ વાતો કહીશ. એક તો જેટલા વિડીયો અને વિઝ્યુઅલ્સ આવશે, જેટલા ઓડિયો અને સ્ટેટમેન્ટ આવશે, એ બધાનું સત્યાપન થશે. અને પહેલા કહેવાય કોએલિશન પછી કરે શિફ્ટિંગ, અને શિફ્ટિંગ પછી જે એમને લાગે કે આ એક્ઝેક્ટ આ વસ્તુ ખંગાળવા જેવી છે, ડિટેલમાં જવા જેવી છે, એ વસ્તુઓની ડિટેલમાં જાય. બીજી, વોરા સાહેબે રિંગ્સની વાત કરી. આ રિંગ્સ એક પ્રકારના સેલ હોય છે. 2 જણના સેલ હોય, 4 જણનો હોય કે 6 જણનો સેલ હોય. એ સેલમાં એમને જ ખબર હોય કે શું ચાલે છે, બીજા સેલને કોઈ ખ્યાલ ના હોય. એટલે આ શું છે, સેલમાં વેચાયેલા હોય એટલે આપણી સિક્યોરિટી એજન્સીઝ એક સેલને પકડી પણ લે તો બીજા સેલને સક્રિય થઈ જવાનો મોકો આરામથી મળી જાય અને એના ઉપર હાલ પૂરતી સિક્યોરિટી એજન્સીઝની નજર ના આવે અને રડાર પર ના આવે. ત્રીજી એક વાત આપણે ધ્યાનમાં રાખવા જેવી છે પ્રવીણભાઈ, કે આપણે ભલે 99 દિવસ માટે ચોક્કસ રહીએ અને કોઈ જાતની વારદાત ન થાય, કોઈ જાતનો બનાવ ન બને, પણ આતંકીઓ તો એની રાહ જોઈને જ બેઠા છે કે 100મો વખત જ્યારે એમને મળે ચાન્સ તો એ લોકો એનો લાભ લઈ લે છે. હવે અત્યારે એવું બન્યું છે કે 22 તારીખે ત્યાં કોઈ સિક્યોરિટી એજન્સીઝ નહોતી, જ્યારે JD વાન્સ, વાઇસ પ્રેસિડેન્ટ USA, ભારતની વિઝિટે હતા. અને આ તો SOPમાં છે કે પોલીસ અને સિક્યોરિટી ફોર્સીસ બધા સેન્સિટિવ જગ્યાઓએ આવી વિઝિટ વખતે હાજર હોય જ છે.
એટલે આ જરા આશ્ચર્યની વાત છે. એના પ્રત્યે હું આપ સૌનું અને દર્શક મિત્રોનું ધ્યાન દોરવા ઈચ્છું છું. રાઈટ પ્રવીણભાઈ, રાઈટ, તમે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિડિંગ્સ પ્રોસિજરની વાત કરી, એ અચૂક કંઈક વોરા સાહેબ કંઈક કહેવા માંગો છો, પછી હું તમને સવાલ કરું. પ્રવીણભાઈ, મારે વાય મેં આ શબ્દ ચેલેન્જિંગ વાપર્યો એનું જસ્ટ હું એક લોજિક મૂકી દઉં સો દેટ એવરીથિંગ ફોલ્સ ઇનટુ કરેક્ટ પર્સપેક્ટિવ. રાઈટ. You see, મને as a military professional, something is bothering me. And I'm sure, intelligence agencies and policy makers and government, government of the day, બધાને પણ આ, I'm sure somewhere or the other આ સવાલ ક્યાંક ને ક્યાંક થવો જોઈએ. કે એક તરફથી, we have, the situational analysis. In that આપણે કહીએ, અને it's a fact that Pakistan's economy, they are virtually on the brink. They are surviving on the donors' money or donor countries' money or international, agencies like, IMF and World Bank, or on a cryptocurrency or on a drug money. એ બધી વાત ખબર છે. Politically, they are in turmoil. Totally, it's a, disgruntled, the political environment. તમે military wise also જુઓ તો ચારે બાજુ, they are engrossed, and Pakistani soldiers, they are, getting into very, very terrible situation, and large amount of casualties are taking place. Balochistan, the most major, the portion or the terrain, is also, almost burning with the Baloch liberation fighters and organizations. Now, and so on and on and on. So many, other factors we can keep, discussing. Now, if that is the case, what defies me or what bothers me is that, let us, not underestimate Pakistan Army or Navy or Air Force and Pakistan Army Chief so badly that he is an idiot. After all, he's also gone through so many, professional courses, promotion boards. He's also proved himself and he's become a Pakistan Army Chief. Let's not deny the fact. Because if we do that, then we are also going on a wrong direction. Mane bother, થાય છે કે person like him, when Pakistan is going in this kind of a situation, will he really do this kind of adventure? And if he has done it, then he's a real idiot. And if he's done so much, we all know that it is a state within state, deep state and all that, fine. And he can get away with it. And his core commanders have also not told him anything because they are bound by his, the authority. But, mane doubt છે, and this is not my job. This is the job of the intelligence agencies, security agencies, and Ministry of External Affairs and all that. That there is somewhere, there could be a possibility that જે રીતે India was emerging as a regional power, and the way we were graduating slowly but steadily from 3.9 to 4.1 trillion dollar economy and aiming to become $5 trillion economy by the 2030. અને જે રીતે આખું, post tariff war, India and Indiana population related the kind of importance we were getting, and a industrial and economic production manufacturing base, India, there could have been a possibility. There is some power. Mane, and I may be wrong, and I would like to be proved wrong. But મને એવું લાગે છે there is somebody who is doing, જેને ગુજરાતીનો શબ્દ વાપરું તો દોરી સંચાર પાકિસ્તાનનું કોઈ કરી રહ્યું છે. અને there is a possibility કે ઇન્ડિયા ને પાકિસ્તાનને લડાવી દો અને ચારા પાણીએ ખસ કાઢો અને ઇન્ડિયાને 10 વર્ષ પાછું ધકેલી દો ઇકોનોમિક કન્ડિશન વાઇઝ. કારણ કે war is a costly business. War is billions and billions, hundreds of billions of dollars, જેને ગુજરાતીમાં કહીએ તો અરબો ખરબો રૂપિયાનો એક્સપેન્સ થાય. અને let's be very fact કે Indian market, stock market is also not doing well. હમણાં જ આપણે 1.3 lakhs of crores worth of washout we have experienced in Indian stock market, and plus we have our own problem. So આ situation ની અંદર પાકિસ્તાનને કોઈએ ચડાવ્યું હોય અને પાકિસ્તાનનો યુઝ કર્યો હોય, જેમ અમેરિકા, NATO, US, UK and European Union, they were using Zelensky. Zelensky ના ખભા પર બંદૂક ફોડો, એને આર્મ્સ એન્ડ એમ્યુનિશન આપ્યા કરો અને રશિયાને હ્યુમિલિએટ કરી અને રશિયાને સ્ટ્રાઇક કરો અને રશિયાનું સ્ટેટસ તોડો. Of course, Russia came out in a different manner altogether, but Russian economy, of course, took a very direct hit. And this could, very well be a situation, and we cannot lose sight of it.
And I'm sure આપણી જે the external agencies like RAW and internal agency, the like IB and all that, they must be looking at it with a sharpest possible lens. કારણ કે આમાં પાકિસ્તાન કરતા એવું ના થાય કે આની અંદર we get into a situation where it gets prolonged and ultimately પાકિસ્તાનને retribute કરવા માટે, પનિશ કરવા માટે જે કરવું જ જોઈએ, because what they have done, જે જાતનો heinous crime અને bloodshed આચર્યો છે એનું પનિશમેન્ટ મળવું જોઈએ. પણ એ પનિશમેન્ટ આપતા એવી સિચ્યુએશન ના આવે કે that it becomes a point of no return. And on a escalatory ladder mechanism, we do not achieve an end state and we do not achieve our war objectives, and ultimately it leads to the stalemate. If it reaches a stalemate, then the whole question will be raised is, why did the nation go to war? So therefore, in our exuberance of punishing Pakistan અને એની બેગ તોડો, એને જડબાતોડ જવાબ આપવામાં ક્યાંક એવું ના થાય કે આપણે ફસાઈ જઈએ. પાકિસ્તાનને કઈ નાવા નીચોવાનું નથી, એ તો આમે ક્લાયન્ટ સ્ટેટ છે ચાઇનાનું, એ તો ત્યાં આગળ જઈને ઉભો રહી જશે કે મને આટલા $1 બિલિયન આપો. But we will go back in our progress, in our our quest of emerging as a good regional power, a credible regional power by 10 years. Okay. So that is why I said it's a very, very challenging issue. Okay. બહુ સારી વાત કરી. 3 મિનિટ જેટલો સમય છે. એક મહત્વનો સવાલ લિંબાચિયા સાહેબ આપને, જે મુનીરનો તમે ઉલ્લેખ કર્યો, મુનીર એક સમય ISI-માં હતા, અત્યારે ઇમરાન ખાન જેલમાં છે, એટલે ઇમરાન ખાનના વિરોધી છે, તો વર્તમાન સરકારે એમ વિચાર્યું કે રિટાયરમેન્ટના 2 દિવસ પહેલા જ એક્સટેન્શન આપી દો અને સેના ચીફ બનાવી દો. વોરા સાહેબે જે વાત કરી કે પાકિસ્તાન આવી બધી પરિસ્થિતિમાં પગ પર કુવાડો કેમ મારે? 2.5 કરોડની આસપાસ કાશ્મીરમાં ઘાટીમાં જ્યારે ટુરિસ્ટ જાય તો એ ટુરિસ્ટ જ્યાં ત્યાંના લોકલ્સ છે એના માટે કદાચ એ ભગવાન છે, એને તો બેટર બીજું કંઈ હોઈ ન શકે, કારણ કે એમાંથી જ ફુરસત નહીં મળે અને એક શાંતિપ્રિય જિંદગી જીવી રહ્યા છે. તો આ જે ખેલ છે જે બહારથી રમાય છે અથવા તો પડદા પાછળથી રમાય છે, સરહદની બંને તરફ નોર્થ ઇસ્ટમાં પણ ચાલી રહ્યું છે, તો ડિસ્ટર્બ કરવાની જે વાત ચાલી રહી છે, કદાચ આપણી ગ્રોથની ગાડી પાટા પર ભટકાવાના બદ ઇરાદાઓ કોણ ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ. પ્રવીણભાઈ, મારે અહીંયા એક જ વસ્તુ કહેવી છે, વોરા સાહેબને પણ નમ્ર વિનંતી કે we are not discussing war option. War is not one of the options. ઓકે, એટલે એ આ પોઈન્ટ ઉપર વાત કરવી મને નથી લાગતું કે આપણે આટલું બધું ઇમેજિનેશન વાઇલ્ડ કરી દઈએ કે આમ થયું. મારું કહેવું એમ છે કે હાલ પૂરતું જે સુરક્ષા અને ઇન્વેસ્ટિગેટિવ એજન્સીસ છે એ લોકો ઇન્વેસ્ટિગેટ કરે અને શું થયું અને કમસે કમ એ સેલને ડામી દે. રાઈટ, ધેટ ઇઝ ધ પોઈન્ટ. આપણે વર્લ્ડ પોલિટિક્સ અને જીઓ પોલિટિક્સ અહીંયા અડધા કલાકની અંદર ડિસ્કસ ના કરી શકીએ એ હું તમને ગેરંટીથી કહું છું. કારણ કે યુદ્ધમાં તો રશિયા પણ ફસાયેલું જ છે, એમણે ઉતાવળ કરી અને 24 જાન્યુઆરી 2022 થી અત્યાર સુધી લડે જ છે. એટલે એ ઓપ્શન ભારત લેશે એવું કંઈ જરૂરી નથી. અને આપણા જે સેન્ટરમાં બેઠા છે ચૂંટેલા નેતાઓ, એમને ખ્યાલ છે શું કરી રહ્યા છે. પ્રવીણભાઈ, ઓકે, રાઈટ, કઈ ક્લિયર? 30 સેકન્ડ. વોરા સાહેબ, કંઈક તમે કહેવા માંગતા હતા, પ્લીઝ. ના, મારે કંઈ કહેવું નથી. કર્નલ લિંબાચિયા ઇઝ વેરી રાઈટ કે અડધા કલાકમાં જીઓ પોલિટિક્સ, જીઓ સ્ટ્રેટેજિક સિચ્યુએશન ના ડિસ્કસ થાય, તો હું એ ડિસ્કસ કરવા માંગતો જ નહોતો. ધેટ ઇઝ નોટ મારો એવો ઇન્ટેન્શન નહોતો. તમે મને કહ્યું જે મેં આઈ યુઝ ધ વર્ડ ચેલેન્જિંગ, એ કરેક્ટ પર્સપેક્ટિવમાં ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ. સો વોટ આર ધ ચેલેન્જીસ ઇન ફ્રન્ટ ઓફ ધ નેશન? Our security agencies, intelligence agencies, and the policy makers, all that I wanted to highlight. But if we want to discuss, maybe not now, maybe at a later stage, then we can do that without giving out any classified information. Because in any case, we don't have any classified information. Right. So therefore, we can only analyze, or we can do analysis from the given set of circumstances. And for that, we need factors. As of now, those factors are missing, and therefore there can be no meaningful analysis. I fully appreciate his view, and what he's saying there. મારું interpretation હતું જ નહીં, કારણ કે ultimately there are so many wide angles that probably I just wanted to give it a pointer. That is all, just a short point, nothing else. ઓકે, ધન્યવાદ લિંબાચિયા સાહેબ, બહુ સારી વાત કરી કે અત્યારે ઘણા બધા મુદ્દાઓ છે
કદાચ એ મુદ્દા ડિસ્કસ કરવાનો અત્યારે સમય નથી, પણ એ કોન્ટેક્સ્ટમાં ક્યાંક આસપાસ એ મુદ્દાઓ ટચ થતા હોય તો એ સર્કલમાં પણ આવી જતા હોય. જે મુદ્દાઓ પણ ચર્ચા છે પણ એનો સમય અલગ હશે. પણ અત્યારે જે સિચ્યુએશનમાં છે, બહુ કટોકટીના સમયમાં બહુ ગંભીરતાથી દરેક દેશવાસી વિચારી રહ્યો છે ને એ શું બોલવું શું ન બોલવું અથવા તો કેવો વ્યવહાર કરવો એની ગંભીરતા ભલે અમુક નેતાઓમાં ન હોય, પણ જે ભારતીય છે, જેના માટે નેશન ફર્સ્ટ છે, એનામાં તો છે જ. તો અપેક્ષા રાખીએ સરકારનું કામ કરશે, પોલિસી મેકિંગ એજન્સી સેનાનું કામ કરશે અને એનું કામ કરી રહી છે. પણ અત્યારની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે કે જવાબદાર મીડિયા તરીકે વર્તીએ પણ એક આપણી ફરજ છે. ધન્યવાદ વોરા સાહેબ આપનો પણ અને લિંબાચા સાહેબ આપનો પણ આ ચર્ચામાં જોડાવા માટે. તો અપડેટ્સ આવતી રહેશે, પણ અપડેટ સાથે સાથે નજર તો બનેલી છે કે કાલે સવારે અથવા તો પરમ દિવસે સવારે શું થશે. નમસ્કાર.